ક્ષત્રિય સમાજના આગેવાન પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પીટી જાડેજા ફરી વિવાદોમાં ઘેરાયા છે। તો કારખાનેદારને પીટી જાડેજાએ ધમકી આપી આરતી કરતો નહીતર લોહિયાળ ક્રાંતિ થશે અને જે અંગે રાજકોટ પોલીસ સ્ટેશનમાં કારખાનેદાર જસ્મીન મકવાણાએ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં દાવો છે કે અમરનાથ મહાદેવ મંદિરમાં પીટી જાડેજાએ ધમકી આપી હતી અને બોર્ડ કાઢી નાખ્યો હતો। આ મામલે સ્થાનિકો જણાવે છે કે મંદિરમાં ગેરવહીવટ અને સંઘર્ષ ઘણા સમયથી ચાલી રહ્યો છે। પીટી જાડેજાના પુત્ર અક્ષિતસિંહે પણ આ મામલે પોતાની દલીલો રજૂ કરી છે। પીટી જાડેજાનો બચાવ કરતા કહ્યું કે અમરનાથ યુવા ગ્રુપ મંદિરનો કબજો મેળવવા માંગે છે। મંદિરના કહેવાતા પ્રમુખ પીટી જાડેજા બાપુએ મને ફરિયાદ ધમકી આપેલી કે તમારે લોકોએ કાલથી મહાઆરતી કરવાની નથી। કહેવામાં આવેલું કે તું હવે કાલથી આરતી કરતા નહીં તમે લોકો, અને જો કરશો તો તું આજથી મારો દુશ્મન છો અને હું તલવાર લઈને બેસીશ। પછી મંદિરમાં કોણ તમે લોકો આવી શકો છો એ જોજો। દર સોમવારે આરતી કરે છે મહાઆરતી। એ આરતીમાં લગભગ છે ને 1200 થી જેટલા ભક્તો પ્રસાદ લે છે અને યુવાનો વડીલો બધા હોય છે। એ આરતી ઇરાદાપૂર્વક બંધ કરાવવા માંગે છે। આ મંદિરની પેટી ખોલે એનો હિસાબ કોની આગળ છે અમને કઈ ખબર નથી। આ મંદિર બન્યા પછી વિકાસના નામે એક ઈંટ નથી મૂકેલી। યુવાન ને બીજા રસ્તાઓ એની બદલે ભગવાનની આરતી કરે છે, એમાં એ ભાઈને વાંધો છે। અને જે પણ ફેરફાર રિપોર્ટ છે એ બધું જ આપણે ચેરિટીમાં રજૂ કરેલું છે અને આ જે યુવા ગ્રુપ છે એમને આ મંદિરનો કબજો મેળવવો છે, બરાબર છે। ગમે એમ ખોટા સાબિત કરીને એમને આ વસ્તુ ઊભી કરેલી છે। અમારા મંદિરના પૂજારી અને ગોરાણીમાંને આ લોકો 10 જણા આવીને 12 જણા આવીને એવી ધમકી આપી ગયા કે પીટીને કહી દેજો, બરાબર, આ તમે નવગ્રહનું જે મંદિર બનાવી રહ્યા છો એ તોડી નાખે। બીજું, અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આરતી થાય એવું મારા ફાધરે પણ સૂચવેલું, છતાં પણ આ લોકો ધરારથી એવું કીધેલું કે ભાઈ અમરનાથ યુવા ગ્રુપ દ્વારા થાય છે।